એ મોદી આ 2 ચા મોકલ મામાના નામે. એ ભાણા આ ધૂળ કેમ ઉડાડસ તું? એ મામા આ ધૂળ નથી, રેતી કહેવાય રેતી. ના રેતી એ ના કહેવાય, ખનીજ કહેવાય ખનીજ. આલે લે કઈ વાત 8મા ધોરણમાં ફરીથી એડમિશન લઈને ભણવાનું ચાલુ કરી દીધું તે? એ મામા હવે આમાં મારું 8મું ધોરણ કે વચ્ચે આવ્યું? તે આવે જ ને. આ રેતી એ ખનીજ કહેવાય એવું ભણવામાં આવે છે, બરાબર? અને એનું જ્ઞાન તને અત્યારે થયું? મામા આપણે હવે એક નવી લાઈન ગોતી કાઢી છે. હવે હું કરોડપતિ થઈ જવાનો છું. કરોડપતિ કેવી રીતે? મામા હવે આપણે ખનીજ માફિયા બની જવાનું છે. ખનીજ માફિયા. ખનીજ માફિયા? હા. તું બની જઈશ? હા. કેવી રીતે? સરકારની આંખોમાં ધૂળ જોખીને. તને શું લાગે છે આ સરકાર ધૂળવાળી આંખો ચોડીને આમ જોતી જ રહેશે? હાસ તો જોતી જ રહી છે ને. આ જુઓ. શું છે આ? તમે જ વાંચો ને, હું તો 8મી ફેલ છું. ખનીજ માફિયા ઉપર સરકારના 4 હાથ. કરોડોનો દંડ વસૂલાયો નહીં. જોયું? સરકારને 4 હાથ છે. વાહ 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 ભાણા, તને બધું ખબર છે. તને ખબર છે આ 4 હાથે શું કરે? શું કહે છે? જો એક હાથે તો થાબડ્યા છે, બીજા હાથે ઈ લોકો છાવરે છે, અને ત્રીજા હાથે નોટિસો ફટકારે છે, અને ચોથા હાથે અધિકારીઓ હપ્તા ખાય છે. લાચ લીએ છે. હવે તમે સમજ્યા મામા. વાંચો આગળ, વાંચો આગળ. એમ લે તું વાંચ ને. મામા આમાં તો કેટલો દંડ વસૂલ કરવાનો બાકી છે એ લખ્યું છે. આ તો વાંચ ને. પણ દ્વારકામાં 24,662 લાખ, કચ્છ પશ્ચિમમાં 28,061 લાખ, પોરબંદરમાં 35,124 લાખ. અને વર્ષ 2021 અને 22 અને 23માં 2 કરોડ ને 13 લાખ મેટ્રિક ટન ખનીજ ઝડપાયું છે. લો બોલો, આટલું તો માણ ઝડપાયું છે. પણ જે ગેરકાયદેસર રીતે ખોદાઈ ગયો હશે એનો તો ક્યાંય હિસાબ જ નહીં હોય ને. હા, કારણ કે સરકાર જાણે છે કે ખનીજ ચોરો કોણ છે અને કેટલા છે. ઓહો, મરી ગયા. આ સરકાર જાણે છે? હા તો આમાં લખ્યું છે ને કે અત્યાર સુધીમાં 11,210 ખનીજ ચોરોની ઓળખ થઈ છે. વાહ, એટલે ઓળખ થઈ ગઈ છે. તો હવે શું કરશે? એમને ઓળખપત્રો આપશે? લે, ખનીજ ચોરોને ઓળખપત્ર? હાસ તો આ એકવાર ઓળખપત્રો આપી દો પછી ચિંતા જ નહીં ને. પછી ટ્રક ભરીને જાય કે ટ્રેક્ટર ભરીને જાય, આ સરકારને તો ખાલી એટલું જ ચેક કરવાનું ને કે હપ્તો ભર્યો છે કે નહીં. આ શું પાછું લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ ને મામા. વાહ ભણા વાહ, તારો આઈડિયા તો બહુ જોરદાર છે હો. મામા આપણે આવું એક ઓળખપત્ર કઢાઈ લેવું છે, અને એને પછી નિરાંતે ખનીજ માફિયા બની જઈશું અને કરોડો કમાતા થઈ જઈશું. ભણા, આ તને શું લાગે છે તું કે છે એટલું આ સહેલું છે? હા, સહેલું જ છે ને. આ સરકાર હંધાઈને ઓળખે છે, દંડ ફરકારે છે, છતાંય વસૂલાત તો કરતી જ નથી ને. એ ભણા, તારી વાત હાવ સાચી છે હો. અસલી ફાયદો આ જમીન ખોદવામાં જ છે. મામા હા, આ ખોદવામાં કેવું છે હા, કે એક બાજુ ઔરંગઝેબના કબર ખોદવાનું ચાલુ રાખવાનું ને બીજી બાજુ ચૂપચાપ ખનીજ ખાણો ખોદીને અસલી ખજાનો ઘર ભેગા કરતું રહેવાનું. એ ભણા, અલે તારા ચશ્મા તો લેતો જા. એ મામા, આ ગરમી બહુ છે, આ તમે પહેરજો. દિવસે બહુ હોશિયાર થતો જાય છે આ તો. આ ભાણો કોનો? જગત મામાનો.